નમસ્તે વિદ્યાર્થીની બહેનો, તમે ધોરણ 10 પાસ કરી અને ધોરણ 11 માં પ્રવેશ મેળવો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમને શાળા પરિવાર વતી તમારું સ્વાગત કરવામાં આવે છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણે રૂબરૂ તો ન મળી શકા, પરંતુ અત્યારે આપણે વિડીયોના માધ્યમ દ્વારા મળી શકીએ અથવા તો આપણો પરિચય થાય એ અગત્યનું રહેલું છે કે આજની પરિસ્થિતિ કોરોના મહામારીમાં જે શાળાએ નથી આવી શકાતું અને તમારા સુધી પહોંચી નથી શકાતું, તો તમે અમારા સુધી પહોંચી નથી શકતા શાળાએ, એ માધ્યમને ધ્યાનમાં રાખી અને આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. અને એ પણ તમારે અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખી અને તમારા ભવિષ્યનો ખ્યાલ રાખી અને આ વિડીયો લેક્ચર તમારા સુધી અમે મોકલી રહ્યા છીએ. તો તમે વધારે ને વધારે એનો ઉપયોગ કરો અથવા તો તમે એ ઓનલાઈન શિક્ષણ સાથે વધારે ને વધારે જોડાઓ એવી પ્રભુ પાસે પ્રાર્થના, અથવા તો તમે એના માટે મહેનત કરતા રહો કે જે પણ અભ્યાસ વધારે થઈ શકે અથવા વધારે આપણે એમાં આગળ વધી શકીએ અથવા આપણે આપણા વિષયોને જાણી શકીએ એ અગત્યનું રહેલું છે. એ ઉપરાંત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરી અને ધોરણ 11 માં પ્રવેશ મેળવો અને એમાં પણ સામાન્ય પ્રવાહ એમાં પણ આર્ટ્સના વિષયો તરીકે તમારે ભણવાના હોય તો આપણે અહીંયા તમારા માટે થાય અને જે પણ વિષયો ધોરણ 11 માં રહેલા છે એમાં છે ગુજરાતી છે, અંગ્રેજી છે, અર્થ છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, સંસ્કૃત છે. તો આ વિષયો તમારે જે પણ આવેલા છે એ વિષયો તમારે આર્ટ્સના વિષયો તરીકે અભ્યાસ કરવાનો રહે છે. અને એ અભ્યાસમાં આપણે બધા વિષયો કેવા રહેલા છે તો કે થિયરીના વિષયો રહેલા છે જે તમારા ભવિષ્યને સુધારવામાં પણ મદદ કરતા બને છે. ધોરણ 10 માં ગાણિતિક વિષયો હતા એવા જે લેંઘી વિષયો હતા એ અત્યારે રહેલા નથી, પરંતુ તમારે થિયરીના વિષયોનો અભ્યાસથી તમે જોઈતી ટકાવારી પર લાવી શકો છો. 11-12ના વિષયોમાં તમે વધારે પડતી મહેનત કરો તો તમે 10મા કરતાં પણ સારું પરિણામ લાવી શકો છો. સારા માર્ક સાથે બોર્ડની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી શકો છો. એટલા માટે કહી શકાય કે 11મું એ 12માનો પાયો માનવામાં આવે છે. તો આ 12માના પાયાને ધ્યાનમાં રાખી અને 11મું પણ આપણે વ્યવસ્થિત ભણીએ અથવા તો વ્યવસ્થિત અભ્યાસ કરીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના, અથવા તો પ્રભુ તમને શક્તિ આપે, તમારું સર્વનું સ્વાસ્થ્ય સારું રાખે એ બદલ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. અને એ પ્રાર્થના કરવાની સાથે સાથે આપણે આ વિષયની પણ શરૂઆત કરીએ કે સમાજશાસ્ત્ર, કે તમારે મેં હમણાં કીધેલા એ વિષયોમાંથી ધોરણ 11માં સમાજશાસ્ત્ર વિષય તરીકે અભ્યાસ કરવાનો હોય તો સમાજશાસ્ત્ર વિષય એવો વિષય રહેલો છે કે તમે એમાં રોકડિયા માર્ક પર શું કરી શકો છો તો કે લાવી શકો છો. શા માટે થઈને તો કે એ જે મુદ્દાઓ છે અથવા તો સમાજશાસ્ત્રના પરિચયથી માંડી અને ધોરણ 12ના જે અંતનું પ્રકરણ હોય ત્યાં સુધીમાં આપણે ભણીએ અથવા તો જોઈએ ને તો કેવી બાબતો રહેલી છે તો કે જે સામાજિક વ્યવસ્થા અથવા તો એની ગુંફન દાણાવાળા કેવા પ્રકારના રહેલા છે એ બાબતોની સ્પષ્ટતા છે અને કોઈ અઘરી બાબત નથી અને સરળતાથી યાદ રહી જાય એવો આ વિષય તરીકે
સમાજશાસ્ત્ર એક સરળતાથી યાદ રાખી શકીએ એવો પણ વિષય છે, અથવા તો સમાજના તાણાવાણા અથવા તો ગુંફન કઈ રીતે બનેલું છે એ વિગતે એની ચર્ચા આગળના પ્રકરણમાં પણ આવશે. પરંતુ અહીંયા આપણે સમાજશાસ્ત્રને કઈ રીતે ઓળખવો એની સ્પષ્ટતા કરીએ. તમે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન તરીકે તો ભણ્યા હશે કે જે સામાજિક ભૌગોલિક વિસ્તારો કેવા રહેલા છે, કૌટુંબિક વ્યવસ્થા કેવી છે, અનેક વૈશ્વિક સમસ્યાઓ કેવા પ્રકારે રહેલી હોય છે, આવી બધી જ પરિસ્થિતિઓની જાણકારી પણ તમે એ સમયે મેળવી હશે અને એ સમયના આધારે આપણને ખ્યાલ પણ આવી શકે કે એ બધી જ બાબતો આપણે ધોરણ 10માં કે જે શું થયેલી છે તો કે કુટુંબ વ્યવસ્થાઓ હોય, એ ઉપરાંત સામાજિક સમસ્યાઓ છે, ભૌગોલિક વિસ્તારો ક્યાં સુધી વિસ્તરેલા છે, પ્રાચીન અર્વાચીન યુગોની બાબતો, આવી દરેક બાબતોની સમજણ સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે પ્રાપ્ત કરેલી છે. તો એની સાથે પણ એ શું થયેલું છે તો કે વિજ્ઞાન જોડાયેલું છે. તો અહીંયા પણ આપણે સમાજશાસ્ત્ર વિષય તરીકે ભણી રહ્યા છે ને, તો એ પણ એક વિજ્ઞાન તરીકે ઓળખવાનું હોય તો એક વિજ્ઞાન તરીકે કઈ રીતે સાબિત થયેલો છે એની સાબિતી એ સમાજશાસ્ત્ર અથવા તો સમાજશાસ્ત્રના પરિચયમાં આપવામાં આવેલી છે. પ્રકરણ પહેલામાં જ એનો પરિચય આપણને શું કરેલો છે તો કે સ્પષ્ટપણે આપવામાં આવેલો છે. તો અહીંયા પણ આપણે સમાજશાસ્ત્ર એક વિષય તરીકે એમાં વાત જોઈએ ને તો એમાં રહેલા છે 8 પ્રકરણો જ રહેલા છે અને એ 8 પ્રકરણોનો શું કરવાનું રહેલા છે તો અભ્યાસ કરવાનો છે. પહેલા તો માત્ર સમાજશાસ્ત્રનો પરિચય આવે છે, પછી સમાજના તાણાવાણા અને ગુંફન કઈ રીતે છે, જૂથો કઈ રીતે બને છે, સમુદાયો કેવા પ્રકારના રહેલા છે, સમૂહ કઈ રીતે ઓળખવાનો આવે છે, એ સમૂહો એટલે કે નગર સમુદાયો અથવા તો ગ્રામ્ય સમુદાયો, એ ઉપરાંત એના ભૌગોલિક વિસ્તારો કેવા છે, અથવા તો કુટુંબ વ્યવસ્થા કેવા પ્રકારે રહેલી છે, કુટુંબ વ્યવસ્થાનું ગુંફન કયા પ્રકારનું રહેલું છે, એ પછીથી સામાજિક પાસાઓ અથવા તો રીત રિવાજો, સામાજિક દરજ્જાઓ કેવા પ્રકારના રહેલા છે, આ બધી જ બાબતો જે શબ્દો બોલેલી છે ને એ કેવા રહેલા છે તો કે શબ્દથી તમે પરિચિત પણ છો. એટલા માટે મેં તમને આગળથી પણ કીધેલું કે સમાજશાસ્ત્રમાં તમે શું કરી શકો છો તો કે રોકડિયા માર્ક પણ લઈ શકો છો. વારવામાં તમે એમાં વધારે મહેનતથી સારી ટકાવારી સાથે આ મદદ કરતો વિષય તરીકે સ્વીકારેલો રહેલો છે. તો અહીંયા આગળ આપણે સમાજશાસ્ત્રને ઓળખવા માટે થઈ અને મેં તમને સામાજિક ટેકનોલોજીની પણ વાત કરી, તો એ બાબતોને આધારે આપણે અહીંયા આગળ પણ સમાજમાં પણ તમે બે વિજ્ઞાનની સ્પષ્ટતા જોઈ લેશે, એક ભૌતિક વિજ્ઞાન અને બીજું છે એ સામાજિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાનને જોતા કહી શકાય કે એનો અભ્યાસ કરતો જોવા મળે છે તો એ રાસાયણિક વિજ્ઞાન છે, ભૂસ્તર છે અથવા તો અવકાશ વિજ્ઞાન છે, આ બધાનો એ અભ્યાસ કરતું જોવા મળે છે. તો એ અભ્યાસના આધારે કારણ કે કઈ રીતે તો કે વૈજ્ઞાનિક ઢબથી નીતિ નિયમો અથવા તો સિદ્ધાંતોના આધારે એક કામ કરે છે, એટલા માટે થઈને એને ક્યાં નામે ઓળખી શકાય છે તો કે વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા રાસાયણિક છે, ભૂસ્તર શાસ્ત્ર છે, અવકાશ વિજ્ઞાન છે, આ બધાનો સમાવેશ એમાં રહેલો છે. એ સાથે સાથે સામાજિક વિજ્ઞાન જોઈએ ને તો સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, એ વિષયો તમારે ધોરણ 11 અને 12માં એ વિષય તરીકે પણ શું થઈ શકે છે તો તેનો અભ્યાસ શક્ય બનાવી શકાય છે અથવા તો એ અભ્યાસ થતો જોવા મળે છે, એનો અભ્યાસ શક્ય બનાવાય છે. તો આ આગળ આપણે જે પણ બાબતોનો અભ્યાસ કરવાનો હોય ને તો એ બાબતો કે જે ભૌતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને કઈ રીતે ઓળખા એ બાબતોની સ્પષ્ટતા થાય. ભૌતિક વિજ્ઞાન કોને કહી શકાય તો કે જે છે રાસાયણિક વિજ્ઞાન છે, ભૂસ્તર છે, અવકાશ વિજ્ઞાન છે. આ પ્રશ્નમાં તમે ટૂંકો પ્રશ્ન પણ બની શકે છે. એના પછીનો છે તો જોઈએ કે સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, તો એ પણ શું થયેલા છે તો કે એનો અભ્યાસ પણ વૈજ્ઞાનિક ઢબથી કરવામાં આવ્યો હતો. તો વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે શક્ય બનાવેલો રહેલો છે. તો હવે આગળ આપણે જોઈએ તો સમાજશાસ્ત્રનો પરિચય મેળવવો એ અગત્યનું રહેલું છે. તો આગળની વાત થઈ તો એ બાબતો તો તમે આગળ જોયેલી છે અથવા તો એ વિષય અથવા તો એ બાબતો તમે ધોરણ 10માં પણ એનો અભ્યાસ કરેલો છે અથવા તો કોઈને કોઈ જગ્યાએ તમે એની સમજણ પ્રાપ્ત કરેલી છે. પરંતુ આપણે હવે સમાજશાસ્ત્રને કઈ રીતે ઓળખવું અથવા તો આપણા વિષય તરીકે સમાજશાસ્ત્રની સમજણ કઈ રીતે મેળવવી એ અગત્યનું બનેલું રહેલું છે. તો સમાજશાસ્ત્ર એ ગ્રીક અને લેટિન ભાષા, અંગ્રેજી ભાષા, ગ્રીક અને લેટિન ભાષાના સંયોજનથી
બનેલો શબ્દ કહી શકાય છે. એટલે એને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? તો કે એને સોશિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રનો પરિચય મેળવતાની સાથે સાથે આપણે ઓળખી શકીએ કે એને ક્યાં નામે? તો કે એને સોશિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સોશિયોલોજીમાં સમાજશાસ્ત્ર જે શું થઈ શકે છે? તો કે સમાજના તાણાવાણા અથવા તો સમાજને કઈ રીતે ઓળખવો, એની ક્યાંય ઉત્પત્તિ થઈ. તો સમાજશાસ્ત્ર એ લેટિન અને ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ કહી શકાય છે. એટલે કે લેટિન ભાષામાં સોશિયસ કહી શકાય છે અથવા એ સોશિયસ ઉપરથી સોશિયો કહી શકાય છે. અને એના આધારે એને આપણે એમાં લોગોસ શબ્દનો જે ગ્રીક ભાષા શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હતો. એટલે બેના મિશ્રણથી બનેલો સોશિયોલોજી શબ્દ તરીકે એને ઓળખવામાં આવેલો છે. અહીંયા પણ મેં તમને ચાર્ટમાં બતાવેલું છે કે સોશિયોલોજીને કઈ રીતે ઓળખવો. તો અંગ્રેજી લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, એને સોશિયસ કહી શકાય છે. અને ગ્રીક ભાષા લોજોસ ઉપરથી એ શું થઈ શકાય છે? તો કે લોજી તરીકે ઓળખવામાં આવેલો છે. જો સોશિયોને કઈ રીતે કહી શકાય? સોશિયોમાં સમાજ સાથે સંકળાયેલી જે પણ બાબતો છે, એકબીજાના તાણાવાણા અથવા તો ગુંફણ ને કઈ રીતે ઓળખવું, સમાજમાં રહેલી વ્યક્તિઓ અથવા તો કુટુંબિક વ્યવસ્થા અથવા કુટુંબના વ્યવહારો, સમાજના વ્યક્તિઓ, આવા તાણાવાણાના ગુંફણને કઈ રીતે ઓળખવું અથવા તેની સાથે સંકળાયેલી બાબતોને આપણે સોશિયસ તરીકે ઓળખીએ છીએ અથવા તેની સાથે સંકળાયેલી બાબતોને ઓળખવાની છે. એટલા માટે એને ક્યાં નામે? તો કે લેટિન અને ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલા સમાજશાસ્ત્રને અથવા તો સોશિયોલોજીના આધારે એને ઓળખી શકાય છે. તો અહીંયા માત્ર સમજણ એટલી મેળવવાની રહે છે કે સમાજશાસ્ત્રને ઓળખવા માટે આપણે એ લેટિન અને ગ્રીક બંને ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોશિયસ ઉપર અને એની સાથે લોગોસ જે લગાડવામાં આવેલું છે એના આધારે એ ઓળખી શકાય છે. અહીં સોશિયસ અને લોજોસ શબ્દથી એ સોશિયોલોજી તરીકે ઓળખેલું છે. લોજીમાં વિજ્ઞાન એ નિયમો અને સિદ્ધાંતોના આધારે કાર્ય કરતું જોવા મળે છે. એટલે કહી શકાય કે લોજી એટલે વૈજ્ઞાનિક ઢબથી અથવા તો વિજ્ઞાનના નીતિઓના આધારે એનો અભ્યાસ કરવામાં આવે છે. તો સમાજશાસ્ત્ર પણ એ જ કાર્ય કરે છે કે સમાજના જે પણ તાણાવાણાઓ છે એનો વૈજ્ઞાનિક ઢબથી અભ્યાસ કરવાની પ્રવૃત્તિ એની સાથે સંકળાયેલી છે, એની સાથે સંબંધિત રહેલી છે. તો અહીંયા આગળ આપણે આ ચાર્ટ પણ તમારી બુકમાં આપેલો છે, જેથી કરીને એની સમજણ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. અથવા અત્યારે તમે આગળ બુક ન હોય તો તમે યુટ્યુબ ઉપર યુટ્યુબમાં જોઈ અને તમે એમાંથી લઈ શકો છો અથવા એની સમજણ તમે મેળવી શકો છો, જેથી કરી અને આપણને ખ્યાલ આવે. પહેલાં એ જોઈ લેવાનું અને પછી પીરિયડ ભરવાનો, જેથી કરી અને એની સમજણ પણ આપણને વધારે પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ આપણે સમાજશાસ્ત્ર એક લેટિન અને ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, જે સોશિયસ કહી શકાય છે. એ સોશિયસનો એની સાથે જે બાબતો જોડવામાં આવી છે એ કઈ? તો કે લોજી એટલે કે સોશિયોલોજી કે જે એ વ્યાખ્યાને સમજવા માટે થઈ અને આપણે 3 વ્યાખ્યાઓ કે જે સમાજશાસ્ત્રીઓએ 3 વ્યાખ્યાઓને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. એ 3 વ્યાખ્યાઓ આપણે સમજીએ તો એ સમજવા માટે થઈ અને મેં તમને પહેલા કીધું એમ કે તમે નેટ ઉપરથી તમારું પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરેલું હોય તો એનો અભ્યાસ આપણે જોઈ અથવા તો અભ્યાસ કરી અને આગળ વધી શકીએ. અથવા આપણે પીરિયડ ભરવાની સાથે સાથે એની સમજણ પણ વધારે પ્રાપ્ત થાય. એ સમજણ મેળવવા માટે થાય અને સમાજશાસ્ત્રીઓએ 3 વ્યાખ્યાઓને પણ વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. આ 3 વ્યાખ્યાઓ કે જે કિમ્બોલ નામના સમાજશાસ્ત્રી, યંગ અને મેક નામના સમાજશાસ્ત્રી, એમ જોન્સન નામના સમાજશાસ્ત્રીએ 3 વ્યાખ્યાઓને પણ વ્યાખ્યાયિત કરેલી છે. તો સમાજશાસ્ત્રને ઓળખવું અથવા તો સમાજશાસ્ત્રનો પરિચય મેળવવો એ માટે થઈ અને પેલી વ્યાખ્યા પણ કિમ્બોલ નામના
પ્રકરણના જે સમાજશાસ્ત્રીએ વ્યાખ્યાયિત કરેલી છે કે સમાજમાં સમૂહના માનવ વર્તનનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર છે એ સમાજમાં માનવીય સમુદાય કે માનવીય સમુદાયનો સામાજિક બાબતો છે એનો વર્તનનો અભ્યાસ કરે છે. તો માનવીય છે એ એકલો ક્યાંય રહી શકતો હોતો નથી, અન્ય સમુદાયો સાથે રહે છે અને અન્ય સમુદાયોની સાથે રહેવાથી એનો કયા પ્રકારે એમાં વર્તન રહેલું છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે. સમાજશાસ્ત્રમાં થઈ શકે છે એવું આપણે કહી શકીએ છીએ આપણા સામાન્ય અર્થમાં. એ ઉપરાંત જે બીજા સમાજશાસ્ત્રી છે કે જે માનવ જીવનમાં સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે કે માનવ જીવન કેવા પ્રકારે રહેલું છે, માનવીય સમુદાય કેવા પ્રકારે કાર્ય કરતું જોવા મળે છે. તો એ માનવીય સમુદાય માટે થઈ અને એ અગત્યનું બની રહે છે. એ મહત્વની બાબતોને સ્વીકારવામાં આવેલી છે, મહત્વની બાબતો રહેલી છે કે માનવીય સમુદાયના જે પણ પાસાઓ છે એનો વૈજ્ઞાનિક ઢબથી અભ્યાસ કરવામાં આવે છે. જે નીતિ નિયમો અને સિદ્ધાંતોના આધારે એનો અભ્યાસ શક્ય બને છે, એનો અભ્યાસ કરવામાં આવતો જોવા મળે છે. એચ.એમ. જોન્સ નામના જે સમાજશાસ્ત્રી છે એને પણ પોતાની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરવા માટે થઈ અને સમાજશાસ્ત્ર છે એ સામાજિક જૂથોના જે આંતરિક સ્વરૂપ છે, સંસ્થાઓ છે વિવિધ પ્રકારોમાં એ ટકાવી રાખતી એમાં પરિવર્તન લાવતા માનવીય સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે કે જે જૂથ છે, જૂથના જે પણ પાસાઓ છે અને એમાં શું રહેલું છે તો કે એમાં પરિવર્તન પણ આવે છે, બદલાવ પણ આવે છે અને એ બદલાવ અને એને ટકાવી રાખતી જે માનવીય સંબંધોનો વૈજ્ઞાનિક ઢબથી અભ્યાસ કરતું શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવેલું છે. તો એ સમાજશાસ્ત્રની ત્રણ સમાજશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ 1, 2 અને 3 જે ત્રણ સમાજશાસ્ત્રીઓએ સ્પષ્ટપણે શું કરેલું છે તો કે આપવામાં પણ આવેલી છે કે જે માનવીય સમુદાયના વર્તનનો અભ્યાસ કરનાર સમાજશાસ્ત્ર કહી શકાય છે. માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે, જેના સામાજિક જૂથો અને તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાઓના વિવિધ પ્રકારોને ટકાવી રાખતી અને તેમાં પરિવર્તન લાવતી બાબતોને શું કરવામાં આવેલી છે તો કે સ્વીકારવામાં આવેલી છે અથવા તો એ બાબતોનો વૈજ્ઞાનિક ઢબથી અભ્યાસ કરનારું વિજ્ઞાન તરીકે શું કરી શકાય છે તો ઓળખાવી શકાય છે. તો અહીંયા આગળ આ જે ભૌતિક અને સામાજિક શાસ્ત્રથી લઈ અને સમાજના જે તાણાવાણાની બાબતોને શું કરવામાં આવેલી છે તો ઓળખવામાં આવેલી છે કે જ્યાંથી સમાજશાસ્ત્રની ઉત્પત્તિ થઈ કે લેટિન અને ગ્રીક ભાષાઓ પરથી એ સોશિયોલોજી તરીકે શું કરવામાં આવેલું છે તો ઓળખાવવામાં આવેલું છે એને આપણે સમાજ તરીકે અથવા તો સમાજના તાણાવાણાઓ અથવા તો સમાજનું ગુંફન કયા પ્રકારે રહેલું છે એની સ્પષ્ટતા કરવામાં આવેલી છે, બંનેને ઓળખવામાં આવેલું છે. તો અહીંયા આગળ આપણે જે સમાજશાસ્ત્રનો પરિચયની વાત કરતા જોઈએ તો એ સમાજશાસ્ત્ર છે એ સમાજના ગુંફન અથવા તો કુટુંબ વ્યવસ્થાઓ જે પ્રકારે જ્યાં દરજ્જાની બાબતો છે એ દરજ્જાઓમાં આપણે ઓળખવાના છે સામાજિક સમુદાયો, નગર સમુદાય, શહેરી સમુદાય, આવી અનેક બાબતોનો અભ્યાસ આપણે અહીંયા સમાજશાસ્ત્રમાં કરવાનો છે. એ ઉપરાંત અહીંયા 8 પ્રકરણો સમાજશાસ્ત્રમાં રહેલા છે, એની વિગતે ચર્ચા આપણે આગળ પણ જોઈશું. અહીંયા સુધી આપણે આ પહેલું જ પ્રકરણ કે જે સમાજશાસ્ત્રનો પરિચય છે એની વાત આપણે અહીંયા મેળવી કે જે સોશિયોલોજી તરીકે કઈ રીતે ઓળખવામાં આવેલો છે, ક્યાંથી એની ઉત્પત્તિ થયેલી છે, ગ્રીક અને લેટિન ભાષા ઉપરથી એની ઉત્પત્તિ થયેલી છે અને આજે આપણે એ સમાજના તાણાવાણા અથવા તો ગુંફન કઈ રીતે બનેલું છે એનો અભ્યાસ અથવા તો એને ઓળખવાનું છે એટલા માટે થઈ અને પહેલું પ્રકરણ આપણને સમાજશાસ્ત્રના પરિચય તરીકે ઓળખવામાં આવેલું છે. તો અહીંયા સુધી રાખીએ, આગળની બાબતો આગળના વિડીયોમાં જોઈશું.